ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા મિત્રો? તો આપણે હવે નવો વિડીયો લઈને આવી ગયા છીએ। તો તમને બતાવું કે જો આ આપણે કઠોળા ઉપર હવે કઠોળો ચણવાનો છે। તો કઠોળા ઉપર આવી ગયા છે। હવે આમાં જો માલ પાથરી દીધો છે, કાલે સાંજે જ માલ પાથરી દીધો। હવે આના ઉપર કેમિકલ નાખી અને બ્લોક મૂકીને કઠોળો કરવાનો છે। અને જો આવી રીતનો માલ પાથરો છે। જો આ બાજુ પણ માલ પાથરી દીધો છે કાલે સાંજે। તો હવે આપણે આમાં બ્લોકથી ચણતર કરવાની છે। અને આ એટલી ચણતર આગળ કરેલી છે। આ તો પહેલાંથી કરી લીધી હતી ચણતર। હવે અહીંથી જો ચણતર હમણાં ચાલુ કરીએ છીએ। જો અહીંથી હવે ચણતર ચાલુ કરવાની છે। આ બાકી છે ત્યાંથી, અને પછી બે સાઈડ કરવાની છે। પછી ઓલી સીડી કેબિન છે એને પણ ચણતર કરવાની છે। અને નીચે બધું લેન્ટર લેવલ થઈ ગયું છે। બે માળનું, એક માળના લેન્ટર પણ ભરી દીધા છે અને બીજા માળના લેન્ટર લગાડવાના બાકી છે। લગાડે પછી ભરાઈ કરશું। તો આપણે મળશું આગળ, આવજો। હેલો ફ્રેન્ડ, જો આપણે આ ચણતર કામ ચાલુ જ છે। જો નીચે ગોલાઈ છે એ કમ્પ્લીટ હવે ભરાઈ ગઈ છે। હવે આ ઈંટું છે એ બધી કાઢી નાખવાની છે, એટલે આ કાયદેસર ગોલાઈ થઈ જશે। હવે એના ઉપર આ ચણતર કામ ચાલુ છે। અમને આ ઉપર સુધી અમને ચણતર જશે, તો આગળ તમને બતાવતો રહેશ જેવી રીતની ચણતર થતી જશે એવી રીતની। જો અત્યારે એટલું થઈ ગયું છે, અને આ કઠોળો કમ્પ્લીટ થઈ ગયો છે બધો। કઠોળાની ચણતર પૂરી થઈ ગઈ। હવે આ ડુગલા કોલમો ભરાઈ જશે, પછી પાછા ઉપર થર મારવાના છે। હજી આના ઉપર બે થર આવશે। તો પહેલાં હજી આ કોલમ ભરવાના છે, પછી ઉપર થર મારશું। આવી રીતનો કઠોળો ચણતર થઈ ગયો છે। અને હજી અહીંયા લેન્ટર આવશે, બારી આવશે, એમાં પાછું લેન્ટર ભરી પછી ઉપર ચણતર આવશે। તો આવી રીતનું કંઈક કામ થયું છે। આગળ બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ। Ahora que explico más.
એક બે બે મંગાવવાનું હોય લાલ કાપી દો લાલ કરી દીધો તો આખું ડમણું આવી દેજો આખું ડમણું આવી દેજો થોડા ધીરે ધીરે બે હોતા એવું સમજો નહીં એવું ભરવું પડે નહીં એવું એટલે હાવ નહીં એવું લીટર તમારે આપણે જોઈને તો હાવ નહીં એવું બધારો આમ ચેક કરો એમ નથી કરવાનું આમ મારવાનું હોય કેમ આમ આડું પાના કાઢું અહીં મારવાનું કરી બીજું આખા આવી જાય હું તો આવી જાય ને 5 મિનિટ જગ્યા નહીં કાપવાનું ઉઠવું આમ બંધ કર દો આવતા કોઈ કુદા બીજા માની લો મના આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.